સ્વામીએ એવો એક સંકલ્પ કર્યો, આ સંકલ્પથી નાના બાળકોથી લઈ અને વડીલો સુધી દરેકના હૃદયની અંદર એમને રાજી કરવાની એક ભાવના ઉત્પન્ન થઈ. એ માટે સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કરવાનો એક મહાયજ્ઞ શરૂ થયો. પરદેશની ધરતી ઉપર જન્મેલા બાળકો સારી રીતે ગુજરાતી પણ બોલી ન શકતા હોય, ગુજરાતી વાંચી પણ ન શકતા હોય, લખી પણ ન શકતા હોય તો સંસ્કૃત તો બહુ દૂરની વાત છે. પરંતુ જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ત્રીજા પ્રકારના પરમ એકાંતિક પક્ષી જે વૃત્તિ દ્વારા સેવન કરે એનો અનુભવ છે આપણને થયો કે દૂર રહ્યા છતાં પણ સ્વામી વૃત્તિ દ્વારા સેવન કરે અને એના પરિણામે નાના નાના બાળકોની અંદર પણ મુખપાઠ કરવાનો ઉત્સાહ ખૂબ જાગ્યો. એના પરિણામ સ્વરૂપે મેલબોર્નની અંદર પરમ નામના એક બાળક કે જેની ઉંમર ફક્ત 3 વર્ષ અને 9 મહિનાની છે, છતાં પણ આટલી નાની ઉંમરે એમણે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કર્યો. 15 મહિના સુધી લગભગ રોજના 3 થી 4 કલાકનો સમય માતા પિતા એના માટે ફાળવીને પણ આ મુખપાઠ પૂર્ણ થાય માટે પ્રયત્ન કરવા માંડ્યા. દરેકના હૃદયમાં એવા પ્રકારનો ઉત્સાહ કે બાપા આનાથી રાજી થાય છે તો આપણે કરવા છે. તો મુખપાઠની અંદર બધા ક્લાસીસ શરૂ થયા. તો એવો અનુભવ થાય કે પર્થની અંદર રાતના 9 વાગે સત્સંગ દીક્ષા મુખપાઠ પાસેના ક્લાસ લેવા માટે ટીચર્સ આ બાજુ સિડની અને મેલબોર્ન બાજુથી જોડાય. એ વખતે જો પર્થમાં 9 વાગ્યા હોય તો સિડનીની અંદર રાતના 12 વાગ્યા હોય. રાતના 12 વાગે એક હરિભગતનો બાળક છે પોતે મુખપાઠમાં જોડાઈને બાપા એના ઉપર રાજી થાય એના માટે એમણે પ્રયત્ન કરે. અને આ બાજુ ખપ પણ એવો કે જ્યારે વહેલી સવારે છે સત્સંગ દીક્ષાના ક્લાસ શરૂ થાય તો સિડનીના સવારે 6 વાગે સત્સંગ દીક્ષાના ક્લાસ શરૂ થાય તો એ ક્લાસની અંદર જોડાવા માટે પર્થથી પણ બાળ બાલિકાઓ એની અંદર જોઈન થાય. એ વખતે પર્થની અંદર સમય થયો વહેલી સવારના 3 વાગે. બ્રાહ્મી મુહૂર્તે 3 વાગે જાગી પરદેશની અંદર જન્મેલા બાળકો સંસ્કૃતના મુખપાઠની અંદર જ્યારે લાગી જાય ત્યારે માતા પિતા સહિત સૌને આશ્ચર્ય થાય કે આ તો બાપાએ કેવા પ્રકારથી એમનું સેવન કરે છે. અને એના પરિણામ સ્વરૂપે લગભગ અત્યારે 500 કરતા પણ વધારે બાળકોએ સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ કરી લીધો છે. એટલો બધો ઉત્સાહ છે કે આ મુખપાઠથી અટકતું નથી. ત્યાર પછી કાયિકાનો મુખપાઠ પૂર્ણ થાય માટે પણ પ્રયત્ન કરે. અને લગભગ એવા પણ બાળકો છે કે જેની ઉંમર 5 વર્ષની નથી થઈ એ પૂર્વે એમને સત્સંગ દીક્ષા અને કાયિકાના 565 શ્લોક એમને મુખપાઠ કરી લીધેલા છે. અને લગભગ 170 કરતા પણ વધારે બાલ બાલિકા એવા છે કે જેને સત્સંગ દીક્ષાની સાથે સાથે કાયિકાનો મુખપાઠ પણ કરેલો છે. અને લગભગ 117 થી વધારે બાલ બાલિકા એવા છે કે જેમને મહાપૂજાનો મુખપાઠ પણ પૂર્ણ કરેલો છે. એટલે લગભગ આ બધા બાળકોએ 1000 કરતા પણ વધારે સંસ્કૃત શ્લોક છે એમનો મુખપાઠ કરેલો છે. એવા પણ પ્રસંગો છે કે લગભગ 76 વર્ષની ઉંમરના વડીલ હરિભક્તો એ પણ સત્સંગ દીક્ષા મુખપાઠ કરવા માટે જોડાયા અને 76 વર્ષની ઉંમરે એમણે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ મુખપાઠ એટલે કે 315 શ્લોકનો મુખપાઠ પૂર્ણ કર્યો. એની સાથે દરેકના હૃદયની અંદર પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ પધારી રહ્યા છે એટલે એમને રાજી કરવા માટે તપ કરવાની ભાવના હૃદયની અંદર જાગી. 2018 ની સાલમાં પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે કહ્યું હતું કે હવે તો તપનો યુગ આવ્યો છે અને અત્યારે એના દર્શન થાય. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજે તપ દ્વારા યોગીજી મહારાજને 5 દિવસના નિર્જળ ઉપવાસ કરીને રાજી કરેલા. એ મહંતજી વ્રત કરવાનો એક એટલો બધો ઉત્સાહ અને ઉમંગ બધાની અંદર થયો કે આપણે પણ ગુરુએ કરેલા તપને સ્મરણ કરી એમની પ્રસન્નતા માટે મહંતજી વ્રત કરવું છે. પ્રવીણભાઈ નામના એક વડીલ હરિભગત જેમની ઉંમર 76 વર્ષની છે તો ત્યાં સુધીના મહંતજી વ્રત દ્વારા ગુરુને રાજી કરવા માટે જોડાય છે. ત્યારે સૌને આશ્ચર્ય થાય છે. સ્વામી પધારશે ફેબ્રુઆરીમાં, ત્યાં સુધી લગભગ 7 મહિના થશે. તો છેલ્લા 7 મહિનાથી અમુક હરિભક્તો એવા છે કે જેમણે 7 મહિનાથી ખટરસ કર્યા છે. અમુક હરિભક્તો એવા છે કે જેને છેલ્લા 7 મહિનાથી લિક્વિડ ઉપવાસ રહીને ગુરુને રાજી કરી રહ્યા છે.
છે કે જ્યારે 7 મહિનાના ઋષિ ચાંદ્રાયણ વ્રત પૂરા થશે તો આવા પ્રકારના કઠણ તપ યજ્ઞ કરી અને ગુરુને રાજી કરવા માટેનો પ્રયત્ન કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં લખ્યું કે વિષયનો તિરસ્કાર કાં તો અક્ષરધામમાં હોય અને કાં તો આ લોકમાં મોટા એકાંતિક પાસે હોય. તો અત્યારે અહીંયા એવો એક અનુભવ થાય છે કે આ મોટા એકાંતિક એટલે કે અક્ષર બ્રહ્મ ગુણાતીત સંત એટલે અત્યારે એમના સાનિધ્યમાં લોકોને વિષયનો તિરસ્કાર છે. સતયુગ નહીં પરંતુ અહીંયા બ્રહ્મયુગ ગુણાતીત યુગના આપણને દર્શન થઈ રહ્યા છે. એક બે નહીં પરંતુ મહંતજી વ્રતની અંદર જોઈએ તો લગભગ અત્યારે 700 કરતા પણ વધારે નાના મોટા ભાઈ હરિભક્તોએ મહંતજી વ્રત